ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં ડિમોલેશન મામલે તલાળા કોળી સમાજે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે। થોડાક દિવસ પહેલા સોમનાથ શંખ સર્કલ વિસ્તારમાં ડિમોલેશન કરાયું હતું। ડિમોલેશન સમયે કોળી સમાજના યુવા નેતા ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 40 જેટલા લોકો પર થયેલ ખોટી ફરિયાદ રદ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કલેક્ટરના ઇશારે પોલીસે ધારાસભ્યની અટકાયત કરી હોવાના આક્ષેપ સામે આવ્યા છે। ફરિયાદ રદ કરવા नहीं आवे तो गुजरात में ठेर ठेर कोળી समाज द्वारा आंदोलन की चीमकी आपवामां आवी छे। વેજાભાઈ ચારિયા અને પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય અને સમાજના તારાણા તાલુકાના પ્રમુખ અમે ભેગા એટલા માટે થયા હતા કે જે પાટણ બનાવ બન્યો વિમલભાઈ ચુડાસમા ઉપરને સમાજના આગેવાનો અને બીજા લોકો પર જે ખોટી ફરિયાદો થઈ અને ખોટી રીતે હેરાન કરી રાયોટિંગનો ગુનો કરેલો છે એના માટેથી અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા ભેગા મળ્યા હતા। 35 થી 40 આગેવાનો જવાબદાર લોકો દરેક ગામમાંથી અને જે આ બનાવ બન્યો એ એક તદ્દન ખોટું છે કે ભાઈ આગેવાન હોય કે ધારાસભ્ય હોય કોઈ પણ એક જવાબદાર વ્યક્તિ હોય તો એને ક્યાંય પણ એવો બનાવ બનતો હોય તો એની જવાબદારી ફિક્સ થતી હોય કે ત્યાં જવું જોઈએ। ગયા એટલે શું એનો ગુનો ગણાનો। આવા ખોટા કેસો અને ખોટું લોકોને દબાવવાથી કંઈ મળવાનું નથી, પણ જે સાચી હકીકત હોય જ્યાં સાચી બાબત હોય ત્યાં અમે સરકારની સાથે છે, પણ સરકાર અમુક બાબતમાં જે ખોટા પગલાં ભરે અને ગરીબ માણસોને હેરાન પરેશાન કરે વગર નોટિસે કે બેઘર બનાવી દે। રોજીરોટીની વાત તો ક્યાં રહી, પણ લોકોને એના ઝૂંપડા હોય એ પાડી અને બેઘર બનાવે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ અને પછી કંઈ કરે તો સારું લાગે સરકાર માટે। સરકારશ્રી મા બાપ છે, આવા નાના માણસો અને નિરાધાર લોકોને બેઘર ન કરવા જોઈએ, હેરાન ન કરવા જોઈએ। એના માટે થઈને અમે મામલતદારશ્રીને 35 થી 40 આગેવાનો મળી જવાબદાર લોકો અને આવેદનપત્ર રૂબરૂ આપ્યું છે અને આનાથી પણ જે કેસો છે એ પાછા નહીં ખેંચાય અને વ્યાજબી રીતે એનો ન્યાય નહીં મળે તો આનાથી પણ ગુજરાતભરમાં અમે એક આંદોલન કરવાની તૈયારી છે। એટલું કંઈ વિરમું અસ્તુ, ભારત માતા કી જય।